કાલે પોદારી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ એવા અહેવાલ મળેલ છે, જે બાબતે ધ્યાને રાખીને ટીપીઓ વાઘોડિયાને તપાસના આદેશ આપેલ છે. અત્યારે ટીપીઓની ટીમ ત્યાં જઈને સ્કૂલમાં તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં જે પણ કોઈ દોષી જણાશે એની સામે ચોક્કસ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. ગુજરાતમાં આ હવે કોઈ ઘટના ન બને તે માટે સ્કૂલ સેફ્ટી પોલિસી 2016 અન્વયે શાળામાં બાળકોની સલામતી જાળવવા માટેની વ્યવસ્થા બાબતે, સુરક્ષાના બાબતે શાળાએ જરૂરી પગલાં લેવાના રહેશે. શાળા દ્વારા અને શિક્ષક અને આચાર્ય દ્વારા સમયાંતરે ચેકિંગ કરવાનું રહેશે. એ ઉપરાંત આપણા માધ્યમથી તમામ વાલીઓને પણ મારું નમ્ર નિવેદન છે કે તમામ વાલીઓ અઠવાડિયામાં એકાદ પોતાના દીકરા દીકરીનું સ્કૂલ બેગનું પણ સરપ્રાઇઝ ચેકિંગ કરે, જેનાથી લઈને આપણે વિદ્યાર્થીઓની સલામતી, શિસ્ત અને કોઈ અનિચ્છનીય બનતી ઘટનાને આપણે ટાળી શકાય. ઘટનાની તપાસ અહેવાલની આપણે રાહ જોઈ રહી છીએ. તપાસ અહેવાલ આવે બાદ જ આપણે કહી શકશું, અને ચોક્કસ શાળા દોષિત હશે તો ચોક્કસ શાળા સામે આપણે ચોક્કસ પગલાં લઈશું. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7મા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો તકરાર થયેલ અને એમાં એક બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે. અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે, એવો ખોટો મેસેજ વાયરલ થયેલ છે. આજે પણ આ ઘટના બાદ જે બાળકથી નખ વાગી ગયેલ છે એના વાલીઓ ત્યાં સ્કૂલમાં જઈ અને માફીપત્ર લખી આપેલ છે.